जय मुरलीधर जय ठाकर मेरा मना है गोलमाल है भाई गोलमाल है हांभरो મારા દેવી પૂજક સમાજ ની અંદર મારો એટલો વિરોધ છે ને એની વાત પૂછો તમે કેમ કે મારે એના કુરિવાજો એના સમાજના કુરિવાજો છે ને દીકરી સોખી કરવાના છે પછી દીકરીની મરજી વિરુદ્ધનું કામ કરે છે અને બલી પ્રથા આ ત્રણ કુરિવાજો મેં અભિયાન નું ચલાવું છું ત્યારે આખું અભિયાન પકડી લીધું છે કે મારે એના કુરિવાજો કાઢવાના છે આખો સમાજ છે માતાજી દાદા હું તો બહુ વાંચતો આશીર્વાદ દઉં છું સાગરભાઈ અમારો તો અમારે બોલો સાગરભાઈ કહું છું આ વિડીયો વાયરસ કરી દો એ વાંધો નહીં તમારે થઈ ગયું બધું માજી તમારું કામ નથી થયું પણ તમને આનો કન્ટેન્ટ ઘટતું હોય એટલે આ તમને ફોન કર્યો કે માજી આ રીતે ફોન કરજો ને વિડીયો વાયરલ કરજો માજી એમ બધું સમજી અમે સોશિયલ મીડિયા વાળા છીએ પણ માજી તમારું કામ થયું નથી હજી તમારા પાંચ આગેવાનને કયો એક સમાધાન થાય તો સમાધાન રીતે કરી દઈએ અને તમે આ આવું કેસ કબાડામાં ન છોડો તમારું કામ અમને મેં થઈ જશે માજી એવું કઈ છે નહીં હા થઈ ગયું અમારે ઓલું નોટિસ બધી નાખવાની છે આ હવાર નાખી બધું કમ્પ્લીટ કરી નાખજો હા અને તમારામાં પછી હું ફોટો નાખી હતી ફોટાની કઈ જરૂર નથી વિડીયો વાયરલ થઈ ગયો થઈ ગયો ને હા પોલીસ વાળા નંબર નાખી મોટો સાહેબ પગે લાગવા માંડ્યો કે બે ના કોણ બોલે મેં અમારા નાઈટ અમારી બાજુ ખેંચાઈ ગઈ તમે તમારી નાઈટ નથી તમે અમને બોલો તતડાઈને બહાર કાઢો તો કે માજી તમારો તદી તમે અહીંયા ગયા ને ત્યારે એ બધા લેવામાં તૈયારી હતી પણ આપણે પહેલી વખત ગયા હોય પછી સીધા આપણે માજી રાડો રાડ થાય તો એ યોગ્ય ના કહેવાય ન કરો સત્યમાં હોય તો પોલીસને ફરિયાદ લેવી પડે માજી કોઈ પણ જાય તોય આ હવે નો કરો બેન મેં ના ના કીધું તમારે હજી નો અમારું ના પાડી દો કીધું ના ના બેન આવું નો કરો કે માજી તમે પગે લાગુ મેં માજી ને આજ 2 વર્ષ ત્યાં લોહી પીતો અમે કોઈને અમારા સમાજમાં અમારા નાઈટમાં કોઈ વાત નથી કરતા આજ બંધ થઈ ગયા કાલ બંધ થઈ ગયા મોટરસાઇકલ કે ભાઈ કોણ છે મેં કીધું મારા ભાઈ જ છે કીધું કાર્યકર છે કીધું તો કે બહુ પણ મગજ ના છે મેં કહે તમે સીધા આવ્યા અમને તતડે કાઢી મેલ્યા કીધું માજી એ વસ્તુ તમે ખોટું બોલ્યા એમ નથી કીધું કોઈ અને બીજા નંબરમાં કે મગજ તેજ હોય ને તો ફોનથી હોય ટેલિફોનથી હોય પણ રૂબરૂપ ન હોય રૂબરૂપ કઈ જાતાય નથી તમને નો જાન દે મળી અમારે છે ને ગરમ થવું પડે થોડુંક તો દે જાની સાગરભાઈ મને એક હરખું હુજે ન તમે જો આખો દી અંદર આમ ખાધું નથી બે માણસ માંથી એકલી તમારું બધું તો કમ્પ્લીટ થઈ જાય ને એટલે મને ફોન કરી દેજો મળી થયું નથી હજી માજી મને ખબર જ હોય માજી તપાસ થઈ ગઈ બધી હા હા બધું ફરિયાદ કોર્ટમાં બધે લેવાય જાય ને ફોન કરી દેજો મને હા હા એટલે તો મેં ફોન કર્યો કાઈ વાંધો નહીં મેં સાગરભાઈ કહું કે ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું હવાર નોટિસ બધે બધા નોટિસ મોકલી ગયો એટલે જવો એનું ફરફરિયો એને કે ઘરે આવીને તમને એમ કે બેન તમારે શું કરવું તો જ બકે એને પરમારિયા બોલાવી લીધો સરપંચ નો કે આગળ નો જવા દેતા તો કે હવે અમારું નો હાલે કે જો કોઈ અધિકારી નો ફોન આવે હવે અમારે કે એમ કરવું પડે અધિકારી નથી માજી સોશિયલ મીડિયા વાળા છે અધિકારી થોડા છે આ કઈ હુદો થોડો છે આને માજી આ તો કોઈ કાયદા ને ખબર હજી બહુ અમુક ને નથી પડતી માજી પછી ફરિયાદ ની બધું લખવાનું કર્યું નકર તો તમે ગરીબ લોકો ની હારે છો સમજાણું ત્યાં આખો એ મુદ્દો લીધો હશે સમજાણું હા હારું હારું ભાઈ આવું જો સપોર્ટ કરતા રહ્યો તો આવા હું અહીંયા બેઠો મારી અહીંયા બેઠો ફોન થી હું અહીંયા બેઠો હું કે જાતો નથી મારી અધિકારી તમને પગે લાગી ગયો કે નહીં હા કીધું ને મોટા સાહેબે કે આવું માજી અવળી ઉંમરમાં થોડુંક ખોટું ઓછું બોલો માજી તમારું માજી કઈ થયું ને તમે પોલીસ સ્ટેશન માજી ગયા નથી મને બધી માજી ખબર છે બધા મેં રિપોર્ટ લઈ લીધા છે માજી તમે પોલીસ સ્ટેશન જાતાય નથી પાછા તમે એમ કહેતા હતા બહાર નીકળી જાવ તમારું કઈ કામ નથી હાલો 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 નીકળો
મારે તો ઉધાર કરવો ને જીવવા પણ મારો ફોન જો પછી કેમ છું? બધા ગા જેવા આપ તૂટી પીડ્યો માથે તમારો ફોન ગયો આપ તૂટી ગયો. ટટાળા એમ કહેતા કે તમે આ કાંઈ કરો માં. મેં કીધું ના હવે અમે તમે નો જો હવે તમે તમારું હું માની તમને કહું, તમને 2 વર્ષ તમે હેરાન થતા હતા બરોબર, હવે તમે સમાધાન કરશો ને તો પછી મને હું તમને કોઈ દી તમારો ફોન નહીં ઉપાડું. ના એટલે આમાં એટ્રોસિટી ફરિયાદ ની અંદર તમે અરે આખા ગામના માણસ હેરાન કરે બીજા તમે જોતો વિધવા બધી બાઈ હું તમને કાલ તો અહીંયા અમારે આ બધું નાખવાનું છે એટલે આખું સાક્ષીમાં લઈ જાઓ આમાં ફરિયાદમાં. આ એવું જ કરું તો એક તો તમે જો ને હારે જાજો ને સાક્ષીમાં સહી લેજો અને એની અરજી મોકલાવો, એની અરજી અલગથી આપો. આ એને મારે કેવું ઈ બાઈ હું કીધું ખબર સત્ય ઘરમાં કેવું મેં મારા પેલા નકર અધિકારી 10-15 ઉભેરો. મહિલા પોલીસ હતા. ઈ તો ગામધણી છે બરોબર, સરપંચ એને બનાવ્યો તમે, તમને મારવા હાટો થોડો બનાવ્યો. હા એમ અને સાગરભાઈ મારી કેબી કેટલી 280 કેબી નું છે કીધું તું મેં બસ તો તમારે કે આ ભાઈ આમ બોલે ને તમે આમ બોલો મેં બોલ સાહેબ બીજા પોલીસ વાળાની માથે મને મારે ઉતરે સમજાણું. હા ઈ જે કેતો હાથો તો ઓલો માણા મોટો હોય ને. સાહેબ હતો ને હા હું કેતો ઈ કે આ ભાઈ બહુ બોલે છે આ કોણ છે મગજના બહુ તેજ છે મેં માનસિક છે એટલે કાર્યકર છે અમારે કીધું સાગરભાઈ રાઠોડ કીધું તો કે ક્યાં નામ મેં કીધું મને નામ તો નથી આવતું પણ આ ઓલામાં નંબર કાઢ્યા કીધું બેન મને કે તમને ઈ શું કઈ દાણાપુર છે મેં કીધું આ અમાર નાચ છે દાણાપુર જાણા છે મેં એને કીધું આ 2 વર્ષ નથી લેતો. પેલો સરપંચ આવ્યો તો ત્યાં. હા એને બોલાવ્યો હતો. હા ઈ હું કેતો તો કઈ કીધું તમને બીજું કઈ વિનંતી કરતો તો? અમને એમ નો ઈ તો અંદર પુરાઈ ગયો કે માજી છે ને આજ માજી મગજ રહી ગયો નહીં કે કારમાં ઘા કરી લેતી કદાચ હું અંદર રહી જાઉં કે માજી વહી જાય પછી હું નીકળી જઈશ. માજી ઈ સરપંચ તમારથી બીએમ નથી માજી અને એવું પોસે બહુ ન કહેવાય માજી બરોબર. તો અત્યારે ઘા થઈ જાય. પોલીસ વાળા કે આવડા ગઈઢા માણસ તું હેરાન કરતા તને શરમ નથી આવતી તને મત હું કામ આપે માણસ કે સારું માણસ હોય તો ગરીબ પેલા તો પોલીસ વાળા એની હારે હતા. નથી બોલ્યો એને નોકરીનો સવાલ આવી જાય પોલીસ વાળા નહીં તે માડી કે પોલીસ વાળાની નોકરી ઈ કહેતા હતા. અને પછી આપણે જે નોકરી ન જાય ભાઈ, ખોટી ફરિયાદ ન લેતા હોય અમુક આસી તો અમે લઈ જ લઈએ કેવું જ ના પડે. ક્યાંય ફોન કરે અને પછી જે એ બધા મોટા અધિકારીઓની અરજી જાહે એટલે આને બાપને તે કામ કરવું પડશે કેમ કે ઈ ગમે એમ કરીને એને ઈ તમારું કેસ લેવો જ પડે એને. એમ કીધું કે હવે અમારે પગે લાગે ને તમને આ થયું નથી હજી હો. કેસ લેવો પડે કે મારી આવું ન કરાય મેં તમને અત્યારે તમે ફોન સાંભળવાય નો માંગતા હાથમાં લેવાય નો માંગતા હવે કેમ કે આ તમારું બધું કાયદેસર થયું એટલે તમે હવે એમ કહો હું લવ જ નહીં. અત્યારે તમારી અત્યારે સેફટી થઈ ગઈ તમને તો અત્યારે છે ને તમારો વાળ વાકો નો થાય કેસ ચાલુ હતો એટલે પાવર હતો કઈ. અરે પાવર એટલે તમે જો તો વિધવા બાયુને પેન્શન નો દેવા દે તમે જેટલા એના વિરોધી સૌ ને 20 જણાની સહી આપી ગયો ને એને સસ્પેન્ડ હા સરપંચ ને છે ને સસ્પેન્ડ કરાવવા કાલે બપોર પછી તમને વાત કર સરપંચ સસ્પેન્ડ કરાવવું હવે હા કાઈ વાત મોટો સાહેબ હતો ને ઈ શું કહ્યું તું અમારો નોકર છો તાર કેસ લીધો ને એમ તો પહેલા લીધો હોત તો હા એને પૂછ હું છું છે ઈ જુનાગઢ ના છે ને બધા ગરીબોની હાય લે છે એમ સાગરભાઈ તમે ઓલા વિજય પર મને કેવું વિડિયો વાયરલ હા વાંધો નહીં તમે એને સમજાણો એટલે તમે કેતો તો અટાણે ઓલો આવડા દેખતા મેં તો તમારે ગાડીમાં જાય છે અમે તમને ઓળખતા ને તો તમે ડાયરેક્ટ અમાર કેબિનમાં કાઈ બીજો એને કી હવે થઈ છે ને બધું કોન્સ્ટનો કરી જાય ઈ એક જરીએ બ્લોક માં પછી પરમારિયાને બોલાવીને દોડતી ના બહાર કાઢતા હતા ને પર હોય ને મારી તો તમને જવાબ દે કોઈ એમ તો મને મજા રહી ને તો અમે જોયું એટલે તમે તમારે એના કુરિવાજો એના સમાજના કુરિવાજો છે ને દીકરી સોખી કરવાના છે પછી દીકરીની મરજી વિરુદ્ધનું કામ કરે છે અને બલી પ્રથા આ 3 કુરિવાજો મેં અભિયાન નું ચલાવું છું ત્યારે આખું અભિયાન પકડી લીધું છે કે મારે એના કુરિવાજો કાઢવાના છે હા દેવી પૂજક સમાજનું બોલે છે બરોબર છે વારંવાર બધા વિડીયોમાં આ તો આ સમાજ શાંત છે નકો તો આમાં કોનું નીકળી જાય ખબર ન પડે. તો જય મુરલીધર, જય ઠાકર.